જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. મારે આજે એક વાત કરવાની હતી પાછી. અમે લોકો રવિવારે રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા. ત્યાં અમે લોકોએ, રેસ્ટોરન્ટનું હું નામ નથી કહેતી, પણ ત્યાં અમે 6 જણા હતા ફેમિલીમાંથી. કપલ અમે બધા બે જણા હતા, અમે ફ્રેન્ડ સર્કલમાં. તો ત્યાં અમે લોકો જઈને વેટરને પૂછ્યું એમ કે શું સારી વસ્તુ છે, એટલે એને છોલે ભટુરે એમ કીધા કે બહુ સારા આવે છે. એટલે અમે 6 જણા હતા, એટલે એક એમ કે એકમાં 2 આવે ભટુરે, એટલે એમ કે પછી એને એવું સજેસ્ટ કર્યું કે છોલે પ્લેટર આવે છે, એમાં 4 ભટુરે આવે અને છોલે આવે, એટલે 4 ભટુરે અલગ અલગ ફ્લેવરના હોય એમ કે. એટલે અમે લોકોએ એમ નક્કી કર્યું તો કાંઈ વાંધો નહીં, 2 પ્લેટર મંગાવી લઈએ, એટલે 4 ને 4 8 છોલે થઈ જાય. અમે 6 જણા હતા, તો એમ કે વાંધો ન આવે. પછી આપણે ગુજરાતી રહ્યા ને, એટલે આપણે છાશ તો જોઈએ જ, એટલે અમે લોકોએ છાશ મંગાવી. હવે હું આમાં તમને એનો ફોટો મોકલું છું. છોલે પ્લેટરનો એક પ્લેટરનો ભાવ હતો 550 રૂપિયા, બરાબર. એટલે 2 પ્લેટરના થયા 1100 રૂપિયા. અમે 2 પ્લેટર મંગાવી હતી અને અમે 6 છાશ મંગાવી હતી. તો છાશનો ભાવ, એક છાશનો ભાવ 150 રૂપિયા. એટલે પ્લેટર અમને પડી 1100 રૂપિયાની અને 6 છાશ પડી અમને 900 રૂપિયાની. બોલો, વિચાર કરો. હવે 20 રૂપિયાની કે 24 રૂપિયાની અમૂલની થેલી લઈ આવીએ ને, તો એ 2 ગ્લાસ ભરાઈ જાય આરામથી. એમ આપણે પાણી ન નાખીએ ને તોય, બરાબર. તો એ છાશના એ લોકો 150 રૂપિયા લે છે. એક છાશના 150 રૂપિયા કોણ લે? એટલે આમ લૂંટ હોય, પણ આટલી બધી એમ, આમ આવી લૂંટ તો આમ, એટલે આમ હવે અમે તો જોયા વગર અમે તો પ્લેટરનો ભાવ જોયો હતો કે 550 રૂપિયા છે, એટલે 2 પ્લેટર થઈ રહેશે. છાશ તો આપણે એમ થાય ને, કદાચ સારી હોય, એસીવાળી હોય તો 50 રૂપિયા હોય, એમ બહુ તો 40 રૂપિયા હોય, વધારેમાં વધારે 70 રૂપિયા. 150 રૂપિયા કોણ લે એક ગ્લાસ છાશના? બોલો. છે ને હવે આ છાશના આપણે એટલે અમારે તો કેવું થયું, પ્લેટરના જેટલા અમે પૈસા દીધા ને એટલા અમે છાશના દીધા. એટલે 1100 રૂપિયા પ્લેટરના દીધા અને 900 રૂપિયા, એટલે કે 1000 રૂપિયા છાશના દીધા. એટલે એમાં બધું ઓલું સર્વિસ ચાર્જ ને ફલાણું ચાર્જ નીકળ્યું. 2200 રૂપિયાનું બિલ આવ્યું. 2200 રૂપિયામાંથી 900 રૂપિયા તો ખાલી અમે છાશ પી ગયા 6 જણા. બોલો, કેવું કહેવાય ને એમ. અત્યારે મને દાંત આવતા હતા, ત્યારે અમારે કહેવાય ગયું હતું, પીલ ગયા હતા, એટલે કાંઈ કહેવાય જ નહીં. પણ આમ કેટલું માણસો લૂંટે છે ને હોટલવાળા, એમ અનહદ એમ. હું એના ફોટા આમાં મૂક્યા છે, તમે જોજો. 150 રૂપિયાની છાશ ક્યાંય તમે જોયું હોય તો મને કોમેન્ટમાં કહેજો કે હા 150 રૂપિયા છાશ અહીંયા મળે છે એમ. 5 સ્ટાર હોટલ, 7 સ્ટાર રેસ્ટોરન્ટ એવું હોય ને તો એમાં બરાબર છે એમ. પણ આ 150 રૂપિયા બાપ. કોમેન્ટ કરજો બધાય, કોઈ ખાધી હોય, પીધી હોય એવી છાશ તો. રાધે રાધે, જય સ્વામિનારાયણ.